નમસ્કાર મિત્રો, આપ સૌનું આપણી ચેનલમાં સ્વાગત છે. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. સુદેશ પોતાની દીકરી પર જરા લગામ લગાવીને રાખ. અરે દીકરીઓને દીકરાઓની જેમ છૂટ ના આપવી જોઈએ, પણ તારા મગજમાં ખબર નહીં ક્યાં પથ્થર પડ્યા છે કે તે નંદનીને આટલી છૂટ આપી રાખી છે. અરે દીકરી છે દીકરી, દીકરીને દીકરીની જેમ રાખ. ગામના મુખીથી લઈને જ્ઞાતિ બિરાદરીના લોકો પણ સુદેશજીને મહેણા મારતા, પરંતુ નંદનીને સુદેશજીએ ક્યારેય રોકી ટોકી નહીં. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે તેમની દીકરી પોતાના સપનાઓની ઉડાન ભરે, તે એટલી કાબિલ બને કે સમાજમાં એક દાખલો બેસાડી શકે. પરંતુ સમાજના દંભી જૂનવાણી વિચારો અને મહેણાઓએ તેમની કમર તોડી નાખી હતી. છતાં આ બધી વાતોથી અજાણ નંદની નીડર થઈને પોતાની જ મસ્તીમાં મસ્ત રહીને તેને જે કરવું હતું તે કરતી રહેતી. તેણે ન તો ક્યારે વરસાદમાં પૂર આવવા વિશે વિચાર્યું, ન ઉનાળાની ઋતુમાં લૂ લાગવા વિશે વિચાર્યું, કે ન શિયાળાની ઋતુમાં ઠંડી લાગવાની ચિંતા કરી. તે તો એક ખડકની જેમ અડગ વિશ્વાસ અને દ્રઢ નિશ્ચયી છોકરી હતી. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે સમાજ સામે ક્યારેય પોતાની ભૂલ ન હોવા છતાં પણ ઝૂકવું પડશે. પરંતુ આ માનવ સમાજ છે મિત્રો. લોકો અહીં દેખાડાની દુનિયા અને જાકમજોડ પાછળ દોડે છે. આ સમાજમાં ઊંચ નીચ અને અમીર ગરીબ વચ્ચે બહુ મોટી ખાઈ હોય છે, જેને આપણા અને તમારા જેવા લોકોએ જ બનાવી છે, અને આપણા જ લોકો તેમાં પીસાતા જાય છે. આજની વાર્તામાં નંદની એક એવું પાત્ર છે જેને શહેરે નકારી અને ગામે અપમાનિત કરી, પરંતુ દાદ દેવી પડશે એ સાહસી યોદ્ધાને, જેણે પોતાની હિંમત અને બળથી એક એવો રસ્તો પસંદ કર્યો જેણે માત્ર પોતાની જાતને જ નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને હિંમત અને સાહસના ત્રાજવે ખરા ઉતરવા માટે મજબૂત કરી દીધો, અને સમાજને એવો અરીસો બતાવ્યો કે જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય, જીવન જીવવાની ઈચ્છા છોડી દીધી હોય, તેમને ફરીથી નવા ઉત્સાહ સાથે જીવન જીવવાની પ્રેરણા મળે છે. તો ચાલો સાંભળીએ તે યોદ્ધાના સાહસની વાર્તા. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. શહેરે જેને બેઘર કરી અને ગામના લોકોએ જેને લાચાર બનાવી કમનસીબ કહી, તેને મહેણા માર્યા કે તેનામાં કોઈ જ ખામી હશે, ત્યારે તો આટલા મોટા શહેરમાંથી કાઢી મૂકવામાં આવી. પરંતુ તેણે મનોમન સંકલ્પ કર્યો કે ના, હું મારું નસીબ બીજાની ગાળો, મહેણા કે તિરસ્કારથી નહીં, પણ મારી મહેનતની કલમની શાહીથી લખીશ. કારણ કે દુનિયા જેટલી નિર્દય છે તે એટલી જ પોતાના સંકલ્પો પર અડગ અને પોતાના સપના પૂરા કરવાની ધૂનમાં જિદ્દી છે. જ્યારે આખી દુનિયા ઊંઘતી હતી ત્યારે તે જાગતી હતી. તે ભૂખ સામે લડતી હતી, પરિશ્રમ કરતી હતી જેથી તેનો દીકરો માથું ઊંચું કરીને જીવી શકે. મહેનતની શાહી જ્યારે કિસ્મતના પાના પર પડે છે ત્યારે સમાજના મહેણા આપોઆપ શાંત થઈ જાય છે. તેણે કહ્યું કે મનોજજી, નફરત કરવી એ નબળા લોકોનું કામ છે. મેં તો તમને એ જ દિવસે માફ કરી દીધા હતા જે દિવસે તમે મને મારી જાતને ઓળખવાનો રસ્તો બતાવ્યો હતો, જેને તમે અડધી રાત્રે પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી અને લાત મારીને ઠુકરાવી દીધી હતી. આજે એ જ તમારું નસીબ લખી ચૂકી છે. આ શબ્દો નંદનીના છે, જેણે એ મુકામ હાંસલ કરીને બતાવ્યો જેને મનોજે ધૂળની રજકણ સમજીને ઠોકર મારીને ધકેલી દીધી હતી. બિહારની માટીમાં એક અજીબ મીઠી સુગંધ છે જે સંઘર્ષ અને સ્વાભિમાનની વાર્તાઓને પોતાનામાં સમાવી બેઠી છે. આ જ માટીના ખોળામાં વસેલું છે એક નાનકડું ગામ, બલરામપુર. કહેવા માટે તો આ માત્ર એક ગામ છે જ્યાં કાચા રસ્તા અને ધૂળ ભરેલા માર્ગો છે, પરંતુ અહીંના લોકોના હોંસલા હિમાલય જેવા ઊંચા છે. આ જ ગામના એક છેવાડાના ખૂણામાં બનેલું હતું એક નાનકડું કાચું મકાન. દિવાલો માટીની હતી અને છત પર નળિયા પાથરેલા હતા, જે દરેક ચોમાસામાં પિતાની ચિંતા વધારી દેતા. આ જ આંગણાના તુલસીના છાંયડામાં નંદનીની ઉછેરીને મોટી થઈ છે. નંદની કોઈ સામાન્ય છોકરી નહોતી. જ્યારે તે વાત કરતી ત્યારે તેની આંખોમાં એક અનોખી ચમક હોતી હતી, એવી ચમક જે સામાન્ય રીતે એવા લોકોની આંખોમાં હોય છે જે સીમાઓ ઓળંગીને આકાશને આંબવાની તાકાત ધરાવે છે.
તેના પિતા સુદેશજી એક સીધા સાદા ખેડૂત હતા. તેમનું શરીર તડકામાં તપીને તાંબા જેવું થઈ ગયું હતું અને હાથની હથેળીઓ ખેતરમાં કોદાળી ચલાવીને એટલી કઠણ થઈ ગઈ હતી કે તેમાં મહેનતની રેખાઓ સ્પષ્ટ વાંચી શકાતી હતી. સુદેશજી પાસે જમીનનો એક નાનો ટુકડો હતો જેને તેઓ પોતાના લોહી પરસેવાથી સિંચતા હતા, જેથી ઘરનો ચૂલો સળગી શકે. માતા લીલાદેવી ઘરનું બધું કામ સંભાળતી અને નંદિનીને હંમેશા એક જ વાત શીખવાડતી કે બેટા, આપણે ગરીબ જરૂર છીએ, પણ આપણી ઇજ્જત જ આપણું સૌથી મોટું ઘરેણું છે. તેને ક્યારેય આંચ ના આવવા દેતી. લીલાદેવીને પોતાની દીકરીની બુદ્ધિમત્તા પર ગર્વ હતો, પરંતુ તેઓ ગામની સંકુચિત વિચારસરણીથી ડરેલા પણ હતા. તેઓ જાણતા હતા કે આ સમાજમાં એક છોકરીનું સપનું જોવું પણ ઘણીવાર ગુનો માની લેવામાં આવે છે. નંદિનીનો ભણતર પ્રત્યેનો લગાવ બાળપણથી જ એક જનૂન જેવો હતો. ગામની એ જર્જરિત સરકારી શાળામાં જ્યાં અવારનવાર છત પરથી પોપડા પડતા હતા, ત્યાં નંદિની સૌથી આગળની હરોળમાં બેસતી હતી. તેની પાસે મોંઘા દફતર કે ફેન્સી સ્ટેશનરી નહોતી. તે પોતાના જૂના પુસ્તકોને છાપાના કાગળનું પુઠ્ઠું ચડાવીને રાખતી, જેથી તે ફાટી ન જાય. શાળાના માસ્તર સાહેબ ઘણીવાર સુદેશજીને રોકીને કહેતા કે સુદેશ, તારી દીકરીના મગજમાં સાક્ષાત સરસ્વતીનો વાસ છે. તેને માત્ર રસોડા પૂરતી સીમિત ન રાખતો. જો તેને સાચી તક મળશે તો તે એક દિવસ આખા જિલ્લામાં તારું અને આ ગામનું નામ રોશન કરશે. નંદિનીનું સપનું ખૂબ મોટું અને નેક હતું. તે ડૉક્ટર બનવા માંગતી હતી. આની પાછળ એક જૂની અને દર્દનાક કસક છુપાયેલી હતી. જ્યારે તે 7 વર્ષની હતી ત્યારે તેણે પોતાની નજર સામે પોતાની નાની બહેનને સારવારના અભાવે દમ તોડતી જોઈ હતી. તે દિવસોમાં બલરામપુરમાં કોઈ હોસ્પિટલ નહોતી અને શહેરમાં જવા માટે ન તો પૈસા હતા કે ન તો સમય. તે રાત્રે પોતાની માતાની ચીસો અને પિતાની લાચારી જોઈને નંદનીએ નક્કી કરી લીધું હતું કે તે ભણી ગણીને એક એવી ડૉક્ટર બનશે જે ગરીબોની મફતમાં સારવાર કરશે. પરંતુ બલરામપુર જેવા સમાજમાં જ્યાં છોકરીઓના લગ્ન 16-17 વર્ષની ઉંમરે કરી દેવા એ જ સૌથી મોટી સિદ્ધિ ગણાતી હતી, ત્યાં નંદિનીનું ભણતર ઘણા લોકોની આંખોમાં ખટકતું હતું. ગામના 4 રસ્તે હુક્કો પીતા વડીલો અવારનવાર સુદેશજીને ટોણા મારતા, અરે સુદેશ, આટલું બધું ભણાવીને આને શું કલેક્ટરની ખુરશી પર બેસાડીશ? છેવટે તો આણે બીજાના ઘરમાં જઈને પારકું રસોડું જ સંભાળવાનું છે. જેટલા પૈસા આની ફી અને પુસ્તકો પાછળ બગાડી રહ્યો છે, એટલા કરિયાવર માટે બચાવીને રાખ, નહીં તો પછી પછતાઈશ. પરંતુ સુદેશજી આ બધી વાતોને કાને ન ધરતા. તેઓ પોતે ફાટેલા કુર્તા પહેરતા, પગમાં તૂટેલા ચંપલ પહેરીને માઇલો સુધી ચાલીને જતા, જેથી નંદની માટે નવા પુસ્તકો લાવી શકે. સમય વીતતો ગયો અને નંદનીએ ધોરણ 12ની પરીક્ષામાં જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો. નંદનીએ આખા જિલ્લામાં ટોપ કર્યું હતું. અખબારોમાં તેનો ફોટો છપાયો અને પહેલી વાર સુદેશજીની ગરદન ગામમાં ગર્વથી ઊંચી થઈ. નંદનીનો ઉત્સાહ 7મા આસમાને હતો. તેને લાગ્યું કે હવે તેના સપનાઓની ઉડાનને કોઈ રોકી શકશે નહીં. તે ડૉક્ટર મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે શહેરમાં જવાના સપના જોવા લાગી. પરંતુ કહેવાય છે ને કે નસીબની રેખાઓ ઘણીવાર સૌથી ઊંચા મુકામ પર પહોંચીને વળાંક લઈ લે છે. તે જ વર્ષે કુદરતે એવો કહેર વરસાવ્યો કે ગંડક નદીના પાણીમાં પૂર આવી ગયું. પૂરે સુદેશજીના ખેતરોને સ્મશાન બનાવી દીધા. આખોય પાક બરબાદ થઈ ગયો અને જે થોડા ઘણા પૈસા તેમણે નંદનીને આગળના ભણતર માટે પાઈ જોડીને રાખ્યા હતા, તે શાહુકારનું દેવું ચૂકવવામાં અને ઘરના સમારકામમાં વપરાઈ ગયા. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે 2 ટંકના રોટલાની વ્યવસ્થા કરવી પણ એક મોટો પડકાર બની ગઈ. તે જ સમયે શહેરમાંથી મનોજનું એક માગું આવ્યું. મનોજ એક સુખી સંપન્ન પરિવારમાંથી હતો અને શહેરની એક મોટી કંપનીમાં મેનેજર હતો. મનોજના પિતાએ કહ્યું કે તેમને દહેજ નથી જોઈતું,
બસ એક ભણેલી ગણેલી અને સંસ્કારી વહુ જોઈએ છે. ગામના લોકો અને સગા સંબંધીઓએ સુદેશજીને ઘેરી લીધા કે સુદેશ, જો ભગવાને પોતે રસ્તો બતાવ્યો છે, તારી ગરીબી દૂર થઈ જશે અને નંદની શહેરમાં રાજ કરશે, રાજ. મેડિકલના ભણતરમાં તો લાખો રૂપિયા લાગશે, ક્યાંથી લાવીશ તું? શું તું તારી જુવાન દીકરીને ઘરમાં બેસાડી રાખવા માંગે છે? સુદેશજી અંદરથી સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા. તેઓ પોતાની દીકરીની આંખોમાં આંખ પરોવવાની હિંમત કરી નહોતા શકતા. તેઓ જાણતા હતા કે જો તેઓ નંદનીને ભણતર છોડવાનું કહેશે તો તેનું હૃદય તૂટી જશે, પરંતુ તેમની પાસે બીજો કોઈ ઉપાય પણ નહોતો. એક રાતે નંદનીએ પોતાના પિતાને આંગણામાં એકલા બેસીને અંધારામાં ડુસકા ભરતા જોયા. તે સમજી ગઈ કે તેના સપના તેના પિતાની લાચારી અને સમાજના બોજ સામે નાના પડી રહ્યા છે. તેને અહેસાસ થયો કે તેના પિતાએ પોતાની આખી જિંદગી તેના માટે કુરબાન કરી દીધી છે. શું હવે તે પોતાના પિતા માટે આટલું પણ ન કરી શકે? બીજી સવારે નંદનીએ એક ખૂબ જ મુશ્કેલ નિર્ણય કર્યો. તેણે પોતાના એ વહાલા પુસ્તકો બહાર કાઢ્યા જેની સાથે તે વાતો કરતી હતી. તેને સ્ટેથોસ્કોપ વાળું પોતાનું જૂનું સ્કેચ જોયું અને પછી તેને ધીમેથી વાળીને એક જૂના લોખંડના બોક્સમાં બંધ કરી દીધું. તે પોતાના પિતા પાસે ગઈ, તેમના ચરણ સ્પર્શ કર્યા અને શાંત અવાજે કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો, હું લગ્ન માટે તૈયાર છું. મારે આગળ નથી ભણવું. સુદેશજીએ તેને ગળે લગાવી લીધી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમને લાગી રહ્યું હતું કે તેઓ પોતાની દીકરીના સપનાઓની હત્યા કરી રહ્યા છે, પરંતુ નંદનીએ પોતાની જાતને પથ્થર બનાવી લીધી હતી. થોડા જ અઠવાડિયામાં ધામધૂમથી લગ્ન થઈ ગયા. આખું ગામ કહી રહ્યું હતું કે નંદનીનું ભાગ્ય ખુલી ગયું છે. લાલ જોડામાં સજેલી, કપાળ પર મોટો ચાંદલો અને આંખોમાં કાજલ આંજેલી નંદની જ્યારે વિદાય થવા લાગી ત્યારે તેણે પોતાની એ નાનકડી બારી સામે છેલ્લી વાર જોયું, જ્યાં બેસીને તે તારાઓને જોતા જોતા ડૉક્ટર બનવાના સપના જોતી હતી. ડોલીમાં બેસતી વખતે તેની આંખમાંથી એક આંસુ પણ ન પડ્યું, કારણ કે તેને પોતાના આંસુઓને પોતાની અંદર જ સૂકવી નાખ્યા હતા. નંદનીની વિદાય થઈને શહેરની એ ઝાકમઝાળ તરફ આગળ વધી, જેને સમાજ સફળતા કહી રહ્યો હતો. તેને લાગ્યું કે કદાચ આ જ તેની નિયતિ છે અને હવે બસ તેણે એક સારી પત્ની બનીને રહેવાનું છે. પરંતુ તેને સહેજ પણ અંદાજ નહોતો કે મનોજને તે પોતાનો જીવનસાથી સમજી રહી હતી. તે તેના સ્વાભિમાનને કચડી નાખવામાં કોઈ કસર નહીં છોડે. બલરામપુરની સરહદ વટાવતા જ નંદનીના જીવનનો એક મોટો અધ્યાય પૂરો થઈ ગયો હતો અને એક એવો સંઘર્ષ શરૂ થવાનો હતો જેના માટે તેણે ક્યારેય તૈયારી જ કરી નહોતી. શહેરની ઊંચી ઇમારતો અને ઘોંઘાટ વચ્ચે નંદનીની શાંતિ એક મોટા તોફાનનો સંકેત હતી. બલરામપુરની સરહદ વટાવતા જ રસ્તાનો રંગ બદલાવા લાગ્યો. ધૂળ અને માટીની જગ્યાએ હવે ડામરના કાળા લીસા રસ્તાઓ હતા. નંદની કારની બારીમાંથી બહાર જોતા જોતા પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે કદાચ તેના જીવનનો વનવાસ હવે પૂરો થઈ ગયો છે. મનોજનું શહેર બહુ મોટું હતું, એટલું મોટું કે તેમાં નંદનીનું આખું ગામ કેટલી વાર સમાઈ જાય. જ્યારે ગાડી એક મોટા લોખંડના દરવાજા સામે ઊભી રહી ત્યારે નંદનીએ ઉપર જોઈ. 6 માળની ઊંચી ઇમારત. મનોજનો ફ્લેટ 4થા માળે હતો. ઘરમાં પગ મૂકતા જ નંદનીની આંખો અંજાઈ ગઈ. દિવાલ પર કિંમતી પેઇન્ટિંગ્સ, પગ નીચે મખમલી ગાલીચા અને રસોડામાં એવા મશીનો જેને તેણે ક્યારેય ફિલ્મોમાં પણ નહોતા જોયા. પરંતુ ઝાકમઝાળનું આ આયુષ્ય ખૂબ ટૂંકું નીકળ્યું. લગ્નના માત્ર 1 અઠવાડિયા પછી જ ઘરના વાતાવરણમાંથી મીઠાશ ગાયબ થવા લાગી. મનોજનો અસલી ચહેરો ત્યારે સામે આવ્યો જ્યારે એક દિવસ નંદનીએ કબાટ સાફ કરતી વખતે ભૂલથી તેની એક જૂની ફાઇલ હટાવી દીધી હતી. મનોજે તે દિવસે જે રીતે બૂમો પાડીને તેને અભણ ગમાર કહી તે નંદનીના કાનમાં કોઈ તીરની જેમ વાગ્યું. તેને લાગ્યું કે કદાચ કામના તણાવમાં તે આવું કરી રહ્યો છે, પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. મનોજ એક એવા પુરુષની માનસિકતા ધરાવતો હતો જેના માટે પત્ની
કોઈ જીવન સંગીની નહીં, પણ ઘરની સજાવટનો સામાન હતી, જેને તેની મરજી મુજબ ચલાવવી જોઈએ. નંદનીએ વિચાર્યું હતું કે શહેરમાં આવીને તે પોતાના અધૂરા ભણતર વિશે મનોજ સાથે વાત કરશે. એક બપોરે જ્યારે મનોજ સારા મૂડમાં હતો, ત્યારે નંદનીએ ચાનો કપ આગળ વધારતા ખૂબ જ પ્રેમથી કહ્યું, મનોજજી, નજીકમાં જ એક ગર્લ્સ કોલેજ છે. શું હું ત્યાં જઈને મારું મેડિકલ એન્ટ્રન્સનું ફોર્મ ફરીથી ભરી શકું? ઘરનું બધું કામ પતાવીને હું ફક્ત 3 થી 4 કલાક માટે જ જઈશ. મનોજનું હાસ્ય અચાનક ગાયબ થઈ ગયું. તેણે ચાનો કપ ટેબલ પર એટલા જોરથી પછાડ્યો કે ચા નંદનીની નવી સાડી પર ઢોળાઈ ગઈ. તે ધીમા પણ ઝેરીલા અવાજે બોલ્યો, મેડિકલ ડૉક્ટર બનવું છે તારે? નંદની, અરીસામાં તારું મોઢું જોયું છે? ગામડાની છોકરીઓને શહેરના 2 અક્ષર શું શીખવી દો, એ સીધી આકાશમાં ઉડવા લાગે છે. મારી પત્ની થઈને તું બહાર જઈને પારકા પુરુષો વચ્ચે ભણીશ. આ ઘરમાં રહેવું હોય તો આ ડૉક્ટર બનવાનો કીડો મગજમાંથી કાઢી નાખ. અહીં તારે ફક્ત એક જ કામ કરવાનું છે, અને તે છે મારી અને મારા પરિવારની સેવા. તું અહીંયા ભણવા નહીં, પોતાનો સંસાર વસાવવા આવી છે. નંદનીનું સ્વાભિમાન તે દિવસે પહેલી વાર લોહી લુહાણ થયું હતું. તેણે આખી રાત રડતા રડતા પોતાના એ પુસ્તકોને યાદ કર્યા જે તેના બોક્સમાં બંધ હતા. મનોજનું વર્તન દિવસે ને દિવસે વધુ ક્રૂર થતું ગયું. તેને દરેક વાતમાં વાગ કાઢવાની ટેવ પડી ગઈ. જો ભાત થોડા વધારે ચડી જાય તો તે આખી થાળી કચરા પેટીમાં ફેંકી દેતો અને નંદનીને ભૂખી રહેવા માટે મજબૂર કરી દેતો. તે તેને અવારનવાર એવો અહેસાસ કરાવતો કે તે તેને આ આલિશાન ઘરમાં રાખીને તેના પર ઉપકાર કરી રહ્યો હતો. નંદનીનું શહેરનું જીવન હવે કોઈ જેલથી ઓછું નહોતું, જ્યાં જેલર તેને પોતાનો જ પત્ની હતો. આ ગૂંગળામણ ભર્યા વાતાવરણ વચ્ચે નંદનીને ખબર પડી કે તે મા બનવાની છે. તેને લાગ્યું કે કદાચ હવે મનોજના હૃદયમાં થોડી મમતા જાગશે. 9 મહિનાની એ સફર નંદની માટે ખૂબ જ ભારે હતી. તેના પગમાં સોજા હતા, કમરમાં દુખાવો રહેતો હતો, પરંતુ મનોજને તેની તબિયત કરતાં વધુ પોતાની સુવિધાઓની ચિંતા રહેતી હતી. તેને સમયસર ગરમ ખાવાનું અને ઇસ્ત્રી કરેલા કપડાં જોઈતા હતા. ભલે નંદનીની હાલત ગમે તેવી હોય, પણ જ્યારે અનયનો જન્મ થયો ત્યારે નંદનીની આંખોમાં પણ પહેલી વાર ખુશીના સાચા આંસુ આવ્યા. તેણે અનયના નાનકડા હાથ પકડીને કસમ ખાધી કે તેને બધી ખુશીઓ આપશે જે તેને નથી મળી. પરંતુ અનયનું આવવું મનોજ માટે ખુશી નહીં, પણ એક નવી ઉપાધિ હતી. તેને બાળકનું રડવું પસંદ નહોતું. જ્યારે અનય રાત્રે જાગતો ત્યારે મનોજ નંદનીને ભાંડતો અને તેને ઓરડામાંથી બહાર કાઢી મૂકતો. ઘણી રાતો એવી વીતી જ્યારે નંદનીએ હોલના સોફા પર બેસીને કે ઠંડી જમીન પર સૂઈને અનયને છાનો રાખ્યો. મનોજની માનસિકતા એટલી સંકુચિત હતી કે તે અનયના કપડાં અને દૂધના ખર્ચાને લઈને પણ ટોણા મારતો રહેતો હતો. તે કહેતો, તારા કારણે એક વધુ બોજ મારા માથે આવી ગયો છે. નંદની આ બધું સાંભળીને અંદરને અંદર મરતી રહેતી, પરંતુ તે ચૂપ રહેતી, કારણ કે તેને ડર હતો કે જો તે સામો જવાબ આપશે તો વાત તેના પિયર સુધી પહોંચી જશે અને તેના વૃદ્ધ પિતા આ ઘા સહન નહીં કરી શકે. સમયની સાથે મનોજની આદતોમાં વધુ એક બદલાવ આવ્યો. તે હવે ઘણીવાર મોડી રાત્રે ઘરે આવવા લાગ્યો હતો. તેના કપડામાંથી પરફ્યુમની તીવ્ર સુગંધ આવતી હતી, જે નંદનીની નહોતી. નંદનીની શંકા ત્યારે હકીકતમાં બદલાઈ જ્યારે એક રાત્રે મનોજ નશામાં ધૂત હતો અને તેના ફોન પર સતત કોઈ કલ્પના નામની છોકરીના મેસેજ આવી રહ્યા હતા. નંદનીએ જ્યારે હિંમત ભેગી કરીને આ બાબતે પૂછ્યું તો મનોજે શરમાવાને બદલે તેને તમાચો છોડી દીધો. હા, હું તેને પ્રેમ કરું છું. તે તારી જેમ ગમાર નથી. તે ભણેલી ગણેલી છે, આધુનિક છે. તને તો મારી સાથે બહાર લઈ જવામાં પણ મને શરમ આવે છે. તું મારા ગળાનું હાડકું બની ગઈ છે. એ તમાચો નંદનીના ગાલ પર નહીં, પરંતુ તેની એ છેલ્લી આશા પર હતો જે તેણે આ લગ્નની પાસેથી રાખી હતી. મનોજનું વલણ હવે સાવ બદલાઈ ગયું હતું.
તેણે નંદનીને પૈસા આપવાનું બંધ કરી દીધું. ઘરનું કરિયાણું લાવવા માટે પણ તેણે આજીજી કરવી પડતી હતી. તે અવારનવાર અનયની સામે જ નંદનીને ગંદી ગંદી ગાળો આપતી. નંદનીને સમજાઈ ગયું હતું કે તે જે માણસ સાથે પોતાની જિંદગી વિતાવવાનો વાયદો કરીને આવી હતી તે અસલમાં એક જંગલી પશુ સમાન હતો. મનોજ ઈચ્છતો હતો કે નંદની આપોઆપ ઘર છોડીને જતી રહે, પરંતુ જ્યારે નંદનીએ હાર ન માની ત્યારે તેણે સૌથી હલકો રસ્તો અપનાવ્યો. એક સાંજે જ્યારે વરસાદ પડી રહ્યો હતો, મનોજ ઘરે આવ્યો અને તેના હાથમાં કેટલાક કાનૂની કાગળો હતા. તેણે કોઈ પણ લાગણી વિના કહ્યું, આ છૂટાછેડાના કાગળ છે. મેં મારી જિંદગીમાંથી તને બેદખલ કરવાનો નિર્ણય કરી લીધો છે. મારે કલ્પના સાથે મારી નવી શરૂઆત કરવી છે અને તેમાં તારી કે આ બાળકની કોઈ જ જગ્યા નથી. નંદનીનું માથું ભમવા લાગ્યું. તેણે મનોજના હાથ છોડ્યા, તેના પગમાં પડી ગઈ, અનયની દયા માંગી. મનોજજી, હું ચૂપચાપ એક ખૂણામાં પડી રહીશ. મને ઘરમાંથી ન કાઢો. મારા ગમમાં હું શું મોં બતાવીશ? મારા પિતા આ સાંભળીને મરી જશે. પરંતુ મનોજ પર તેની કોઈ અસર ન થઈ. તેણે નંદનીનો હાથ પકડ્યો અને તેનો ધક્કો મારીને દરવાજા બહાર કાઢી મૂકી. ચાલતી થા અહીંથી, એ પહેલાં કે હું પોલીસ બોલાવું. હવે મારો તારી સાથે કોઈ સંબંધ નથી. તેણે અનયનો નાનકડો થેલો અને નંદનીનું એ જ જૂનું પુસ્તકોવાળું બોક્સ બહાર ફેંકી દીધું અને દરવાજો જોરથી બંધ કરી દીધો. નંદનીએ અંધારી રાતમાં વીજળીના કડાકા ભડાકા વચ્ચે શહેરના રસ્તા પર એકલી ઊભી હતી. એક હાથમાં તેનું રડતું બાળક હતું અને બીજા હાથમાં તેની જૂની યાદોનું બોક્સ હતું. તેની પાસે ન તો રહેવાનું ઠેકાણું કે ન તો માથું ઢાંકવા માટે છત હતી. જે શહેર તેને ક્યારેય સપનાઓની નગરી લાગતું હતું, આજે એ જ શહેર તેને જીવતી ગળી જવા દોડી રહ્યું હતું. પરંતુ તે રાત્રે જ્યારે તેણે અનયના ડુસકા સાંભળ્યા ત્યારે નંદનીની આંખોનું પાણી અચાનક સુકાઈ ગયું. તેની અંદર રહેલી એ ડરેલી છોકરી મરી ચૂકી હતી. તેણે પોતાના દુપટ્ટાથી પોતાની જાતને મજબૂતીથી બાંધી, પોતાનું બોક્સ ઉપાડ્યું અને બસ સ્ટેન્ડ તરફ આગળ વધવા લાગી. તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે રડશે નહીં, પરંતુ લડશે. તે બલરામપુર પાછી જઈ રહી હતી, એક હારેલી પત્ની તરીકે નહીં, પરંતુ એક એવી માતા તરીકે જેને હવે પોતાના અને પોતાના બાળક માટે આખી દુનિયા સામે ટકરાવવાનું હતું. શહેરથી બલરામપુરનું અંતર કદાચ 100 કિલોમીટર જેવું હશે, પરંતુ નંદની માટે એ સફર 7 જન્મોના અંતર જેવી હતી. રોડવેઝની એક ખખડધજ બસમાં જેની બારીઓનો કાચ તૂટેલો હતો અને જેમાંથી આવતો ઠંડો પવન સીધો કાળજું ચીરી રહ્યો હતો, નંદની એક ખૂણામાં સંકોચાઈને બેઠી હતી. બસ જ્યારે રસ્તાના ખાડાઓમાં હિલોડા ખાતી ત્યારે તેના ખોળામાં સૂતેલો માસૂમ અનય ચમકીને જાગી જતો અને પોતાની માતાના સૂકા સ્તનોમાંથી દૂધ શોધવાના પ્રયાસમાં ડુસકા ભરવા લાગતો. નંદની પાસે તેને આપવા માટે ન તો દૂધ હતું અને ન તો મનમાં કોઈ આશ્વાસન હતું. બસમાં બેઠેલા અન્ય મુસાફરો, જેમાંથી કેટલાક તેના પોતાના જ વિસ્તારના લોકો હતા, તેઓ તેને કોઈ ગુનેગારની જેમ જોઈ રહ્યા હતા. તેના વિખરાયેલા વાળ, સૂજેલી લાલ આંખો, ચહેરા પર પડેલા મનોજના તમાચાના કાળા વાદળી ડાઘ અને હાથમાં પેલું જૂનું લોખંડનું બોક્સ, આ બધું જ ચીસીને તેની હાર અને બરબાદીની કહાણી કહી રહ્યું હતું. જેવી બસ બલરામપુરના બસ સ્ટેન્ડ પર રોકાઈ, નંદનીના પગ માટી પર પડતા પહેલાં જ થંભી ગયા. સવારના આછા કેસરી પ્રકાશ, ગામડાના લીમડાના ઝાડની સરસરાટ અને માટીની સોડમ તેનું સ્વાગત તો કરી રહી હતી, પરંતુ તે જાણતી હતી કે આ સોડમ ટૂંક સમયમાં જ સામાજિક બહિષ્કારના ઝેરમાં બદલાવવાની છે. જ્યારે તે પોતાના ઘરની ડેલીએ પહોંચી ત્યારે તેના પિતા સુદેશજી કૂએ પાણી ભરી રહ્યા હતા. પોતાની લાડકી દીકરીને આવી બેહાલ, ફાટેલી હાલતમાં અચાનક સામે ઊભેલી જોઈને તેમના વૃદ્ધ હાથમાંથી ડોલ છૂટી ગઈ અને બધું પાણી જમીનની તરસતી માટીમાં સમાઈ ગયું. નંદની કશું જ કહ્યા વિના પોતાના પિતાના પગમાં ઢળી પડી. તે ક્ષણે બલરામપુરની શાંત સવાર તેનું કાળજું ચીરી નાખતી ચીસો ગૂંજી ઉઠી.
માતા લીલાદેવી રસોડામાંથી હાથ લૂછતા લૂછતા દોડી આવ્યા અને પોતાની દીકરીની આ દશા જોઈને ત્યાં જ આંગણામાં ઢળી પડ્યા. જે ઘર ક્યારેક નંદનીના કિલકિલાટથી ભરેલું હતું તે આજે જીવતે જીવ સ્મશાન જેવું બની ગયું હતું. વાત જંગલની આગની જેમ આખા બલરામપુરમાં ફેલાઈ ગઈ કે સુદેશજીની દીકરી, જેને તેના અમીર શહેરવાળા જમાઈએ ઘરમાંથી કાઢી મૂકી છે, સાંજ પડતા પડતા તો ગામના ચોરે હુક્કો ગગડાવતા વડીલો વચ્ચે નંદનીના ચારિત્રનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું હતું. ગામનો સમાજ જે બહારથી સાદો અને ધર્મપરાયણ દેખાય છે, તે કોઈ તૂટેલા અને લાચાર માણસ માટે દુનિયાની સૌથી મોટી નિર્દય જગ્યા બની શકે છે. બીજા દિવસે જ્યારે નંદની અનય માટે થોડું દૂધ લેવા પનઘટ પાસેથી પસાર થઈ, ત્યારે ત્યાં પાણી ભરી રહેલી સ્ત્રીઓએ પોતાની વાતો અચાનક બંધ કરી દીધી અને તેને એવી નજરે જોવા લાગ્યા જાણે કે તે કોઈ ડાકણ હોય કે કોઈ ગુનેગાર હોય. કોઈકે મોટેથી કહ્યું, જુઓ, આવી ગઈ અભાગણ, જરૂર આના જ લક્ષણ ખરાબ હશે, નહીં તો શહેરનો આટલો મોટો માણસ આને શા માટે છોડે? કે છે શહેરમાંનું કોઈ બીજા સાથે ચક્કર હતું. એ શબ્દો નંદનીના કાનમાં ઉકળતા તેલની જેમ પડ્યા. નંદની માટે હવે ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળવું કોઈ યુદ્ધના મેદાનમાં ઉતરવા જેવું થઈ ગયું હતું. ગામના રખડુ છોકરાઓએ તેના ઘરની આસપાસ આંટા મારવાનું શરૂ કરી દીધું, જાણે કોઈ છૂટાછેડા લીધેલી સ્ત્રી તેમની અંગત મિલકત કે મનોરંજનનું સાધન હોય. તેના પિતાજી સુદેશજી, જેમણે આખી જિંદગી પ્રામાણિકતાથી માથું ઊંચું રાખીને જીવી હતી, તેઓ આજે શરમ અને ક્ષોભના કારણે નજર નીચી કરીને શેરીઓમાંથી પસાર થવા લાગ્યા હતા. મુખીજીએ એક સાંજે ઘેર આવીને અત્યંત તોછડા અવાજે કહી દીધું, સુદેશ, સમાજના નિયમોનું ધ્યાન રાખ. તારા ઘરમાં એક એવી સ્ત્રી રહેશે જેને પતિ સાથે કોઈ સંબંધ રહ્યો નથી, તો આપણી વહુ દીકરીઓના મગજ બગડશે. અને ક્યાંક દૂર કોઈ સગાવાલામાં મૂકી આવ અથવા આનો કોઈ બીજો બંદોબસ્ત કર, નહીં તો અમારે પંચાયત બોલાવવી પડશે. સુદેશજીનો ચહેરો ફિક્કો પડી ગયો, પરંતુ તેમની કાંપતી આંખો કહી રહી હતી કે તેઓ પોતાની દીકરીને ફરીથી એ મોતના કૂવામાં નહીં ધકેલે. નંદનીની અંદર હવે એક ઊંડો ગૂંગળામણ ભર્યો અંધકાર છવાઈ ગયો હતો. તે કલાકો સુધી પોતાના ઓરડાના અંધારામાં ખૂણામાં બેસી રહેતી અને પોતાની જૂની ધૂળ ભરેલી મેડિકલની ચોપડીઓને છાતી સરસી ચાપીને રડતી રહેતી. તેને લાગતું હતું કે આ સમાજ તેના આત્માને દરરોજ થોડો થોડો કરીને પીખી રહ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ હવે ખરાબ કરતાં પણ વધુ ખરાબ થઈ ગઈ હતી. પાક પહેલાંથી જ બરબાદ થઈ ચૂક્યો હતો અને હવે સામાજિક બહિષ્કારના કારણે સુદેશજીને કોઈ મજૂરી માટે પણ નહોતું બોલાવી રહી. એક રાતે અનયને સખત તાવ આવ્યો. તે તરફડી રહ્યો હતો, પરંતુ ઘરમાં એક ઢેબરા જેટલી પણ દવા લેવાના પૈસા નહોતા. સુદેશજીએ પોતાની જૂની સાયકલ, જે તેમને જિંદગીની એકમાત્ર મિલકત હતી, તે વેચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ સહાનુભૂતિ સુદ્ધા ન બતાવી. તે રાત્રે નંદનીએ પોતાની માતાને રસોડાના ખોળામાં ધ્રુસકે રડતા સાંભળ્યા. હે ભગવાન, આના કરતાં તો મારી કૂખ જ વાંઝણી રહી ગઈ હોત. ઓછામાં ઓછું મારી દીકરીને આ અપમાન તો ન જોવું પડત. હવે તો ગામવાળા આપણા ઘરનું પાણી સુદ્ધા પીવાનું બંધ કરી દેશે. તે રાત્રે નંદનીની અંદર કંઈક એવું હતું જે ખૂબ ઊંડાણ સુધી જઈને તૂટી ગયું હતું. એ તૂટવાના અવાજમાંથી એક નવા સંકલ્પનો જન્મ થયો. તેણે અનુભવ્યું કે તેનું અંગત દુઃખ હવે આખા પરિવારને ગળી રહ્યું છે. તેણે પોતાની આંખોના ખારા આંસુ પોતાના દુપટ્ટાથી લૂછ્યા અને અરીસામાં પોતાનો કરમાયેલો ચહેરો જોયો, જેને પોતાની જાત સાથે એક ભીષણ પ્રતિજ્ઞા લીધી કે જો હું આજે નહીં ઊભી થાઉં તો આ સમાજ મારા વૃદ્ધ પિતાને મારી નાખશે અને મારા દીકરાનું ભવિષ્ય રસ્તા ઉપર કચડાઈ જશે. મને સમાજની સહાનુભૂતિ નહીં, પરંતુ સમાજનું સન્માન જોઈએ છે, અને સન્માન માત્ર સફળતાથી જ મળી શકે છે. બીજા જ દિવસે તેણે પોતાનો જૂનો સુતરાઉ દુપટ્ટો માથા પર મજબૂતીથી બાંધી લીધો અને કામની શોધમાં નીકળી પડી. તે ગામની એ પ્રાથમિક શાળામાં ગઈ જ્યાં તેણે ક્યારેય સુવર્ણચંદ્રકો જીત્યા હતા. હેડમાસ્ટર સાહેબ, જે ક્યારેક તેના પિતાના ગાઢ મિત્ર હતા, તેણે નંદનીને જોતાં જ પોતાની નજર ફાઇલોમાં ખૂંપાવી દીધી. તેમણે દબાયેલા અવાજે કહ્યું
કે નંદની બેટા, તારી લાયકાત પર કોઈ સવાલ નહીં ઉઠાવી શકે, પરંતુ ગામના વગદાર લોકો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહે છે કે એક છૂટાછેડા લીધેલી સ્ત્રી અમારા બાળકોને વળી કેવા સંસ્કાર આપશે. તેઓ કહે છે કે તું બાળકોને બગાવત શીખવી દઈશ. જો મેં તેને અહીં રાખી તો લોકો પોતાના બાળકોના નામ કઢાવી લેશે. નંદની ત્યાંથી એક પણ શબ્દ બોલ્યા વગર પોતાની ગરદન ઊંચી રાખીને બહાર નીકળી ગઈ. પરંતુ આ વખતે તેની આંખોમાં આંસુ નહીં, પણ એક થીજી દે તેવી આગ હતી. તેણે નક્કી કરી લીધું કે હવે તે કોઈના ઉંબરે દયાની ભીખ નહીં માગે. તેણે પોતાના ઘરના ઓટલા પર જ માટીની જમીનને છાણથી લીપીને ચોખ્ખી કરી અને ત્યાં નાના બાળકોને ભેગા કરવાનું શરૂ કર્યું. તેણે ગામની એ વસાહતો તરફ પગ વાળ્યા જ્યાં બાળકો મજૂરી કરતા હતા અને ક્યારેક શાળાનું મોઢું પણ નહોતા જોઈ શક્યા. તેણે ગરીબ માતાઓને કહ્યું કે હું તમારા બાળકોને મફતમાં અક્ષર જ્ઞાન શીખવીશ, બસ તેમને બપોરે મારી પાસે મોકલી આપજો. શરૂઆતમાં ફક્ત 2-3 ડરેલા બાળકો આવ્યા, પરંતુ નંદનીએ તેમને એવા ઉત્સાહથી ભણાવવાનું શરૂ કર્યું જાણે તે પોતાની જિંદગીની છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ લડાઈ લડી રહી હોય. આ જ સંઘર્ષ વચ્ચે શહેરમાંથી મનોજે મોકલેલો એક લુચ્ચો વકીલ ગામમાં આવ્યો. તેણે ગામની ભર બપોરે જ્યારે લોકો ઝાડની છાયામાં આરામ કરી રહ્યા હતા ત્યારે નંદનીને જાહેરમાં છૂટાછેડાના અંતિમ અદાલતી દસ્તાવેજો સોંપ્યા. તે વકીલે આખા ગામ સામે અપમાનજનક રીતે કહ્યું, મનોજ સાહેબે બહુ મોટું દિલ બતાવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે જો તું શાંતિથી આ કાગળો પર સહી કરી રહીશ અને ફરીથી ક્યારેય શહેરમાં આવીને તારું મોં નહીં બતાવે તો તેઓ તને થોડી ખૈરાત આપી દેશે, જેથી તું તારું ગુજરાન ચલાવી શકે. નંદનીએ એ કાગળો સામે જોયું. પછી વકીલની આંખોમાં એવી વીજળી જેવી ચમક સાથે ત્રાટકીને જોયું કે વકીલની નજર ઝૂકી ગઈ. તેણે હાથ ધ્રુજ્યા વગર સહી કરી અને કાગળ ફેંકતા કહ્યું, તમારા સાહેબને કહી દેજો કે નંદની મેડમનું સ્વાભિમાન હજી તેની ગરીબીથી ઘણું ઊંચું છે. મને તેમની ખૈરાત નથી જોઈતી. મારો દીકરો પોતાની માતાને મહેનતની રોટલી ખાશે. તે દિવસે બલરામપુરના લોકોએ પહેલીવાર એ લાચાર છોકરીની અંદર છુપાયેલી દેવીના સાક્ષાત દર્શન કર્યા. નંદનીનો સંઘર્ષ હવે હિમાલયના ચઢાણ જેવું મુશ્કેલ બની ગયો હતો. રાત્રે જ્યારે અનય સૂઈ જતો અને આખું ગામ ગાઢ નિંદ્રામાં પોઢી જતું ત્યારે તે દીવાની આછી પીળી રોશનીમાં પોતાની એ જ જૂની ફાટેલી મેડિકલની ચોપડીઓ લઈને બેસી જતી. તેણે નક્કી કર્યું હતું કે તે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપશે. તેની રાતોની ઊંઘ હવે પુસ્તકોના પાનાઓમાં સમાઈ ગઈ હતી. ઘણીવાર ગામના અસામાજિક તત્વો અને મુખીના ગુંડાઓ તેમના ટ્યુશન સેન્ટર બહાર આવીને અશ્લીલ ફાંકાબાજી અને ટિપ્પણીઓ કરતા, તો ક્યારેક તેની બારી પર પથ્થર ફેંકતા અને ક્યારેક તેના પિતાને રસ્તામાં રોકીને અપમાનિત કરતા. પરંતુ નંદની હવે પથ્થર બની ચૂકી હતી. તેને ખબર હતી કે તેની પાસે ફક્ત 2 જ વિકલ્પ છે. કાં તો તે આ સામાજિક નફરતના બોજ તળે દબાઈને આત્મહત્યા કરી લે, અથવા પોતાની સફળતાથી એવો ધડાકો કરે કે આ આખો સમાજ તેની સામે ઘૂંટણિયા પડી જાય. તેણે બીજો રસ્તો પસંદ કર્યો. તે હવે માત્ર એક છૂટાછેડા લીધેલી સ્ત્રી નહોતી, તે એક યોદ્ધા માતા બની હતી, જેની ઢાલ તેનું શિક્ષણ હતું અને જેની તલવાર તેની અતૂટ મહેનત હતી. તે પોતાના ભણતરની સાથે સાથે પોતાના પિતા સાથે ખેતરોમાં પણ હાથ વટાવતી, જેથી ઘરમાં 2 ટંકનું રાશન આવી શકે. ભૂખ, તરસ, અપમાન અને એકલતાએ તેને અંદરથી એટલી લોખંડી બનાવી દીધી હતી કે હવે તેને કોઈની વાતોથી કોઈ ફરક નહોતો પડતો. બલરામપુરની શેરીઓમાં જ્યાં ક્યારેક તેના નામ પર થૂંકવામાં આવતું હતું, ત્યાંની હવામાં નંદનીના સંઘર્ષનો એક નવો પડઘો સંભળાવા લાગ્યો. અહીંથી જ તેના જીવનમાં એ સુવર્ણ યુગનો પાયો નખાયો, જેણે માત્ર તેનું નસીબ જ ન બદલ્યું, પરંતુ સમગ્ર સમાજની સડી ગયેલી વિચારસરણીને પણ મૂળમાંથી ઉખેડી ફેંકી. તેણે પોતાના પુસ્તકો વચ્ચે એક નવો સંસાર વસાવી લીધો હતો, જ્યાં તે અને તેનો દીકરો ટૂંક જ સમયમાં એક ગૌરવશાળી ભવિષ્ય તરફ પગલ માંડવાના હતા. બલરામપુરની રાતોનો સન્નાટો હવે પહેલાં જેવો નહોતો. સુદેશજીના એ જૂના જર્જરિત કાચા મકાનની એક નાનકડી બારીમાંથી નીકળતો ફાનસનો આછો પ્રકાશ હવે ગામ માટે એક વણ ઉકેલાઈ પહેલી બની ચૂક્યો હતો.
નંદિની માટે આ સમયગાળો માત્ર સંઘર્ષનો નહીં, પરંતુ એક કઠિન તપસ્યાનો હતો. તેની દિનચર્યા સૂરજ ઉગવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલાંથી જ શરૂ થઈ જતી હતી. જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં હોય ત્યારે નંદિની ઉઠીને સૌથી પહેલાં અનય માટે રાગીની રાબ અને પોતાના બીમાર પિતા માટે ઉકાળો તૈયાર કરતી. તે પછી તે પોતાના પિતાને જૂનો ખેસ માથા પર બાંધીને ખેતર તરફ નીકળી પડતી. ખેતરોની એ ભીની માટી અને ઝાકળના એ ઠંડા ટીપા તેના પગને ડંખતા હતા, પરંતુ નંદિનીના મનમાં જે આગ બળી રહી હતી તેણે તેને શારીરિક દરથી જોજનો દૂર કરી દીધી હતી. તે એકલી જ જમીનના એક નાના ટુકડા પર કોદાળી ચલાવતી, પાવડો ઉપાડતી અને છોડવાઓનું નિંદણ કરતી. ગામના પુરુષો જ્યારે વહેલી સવારે ખેતરો તરફ નીકળતા ત્યારે તેને આ રીતે પુરુષો જેવી મહેનતમાં મગ્ન જોઈને અંદરો અંદર ગણગણાટ કરતા. જુઓ તો ખરી, શહેરથી તરછોડાયેલી સ્ત્રી હવે પોતાને પુરુષ સાબિત કરવા નીકળી છે. આખરે સમાજને શું બતાવવા માંગે છે? પરંતુ નંદિનીએ પોતાની શાંતિને જ પોતાનું સૌથી મોટું હથિયાર બનાવી દીધું હતું. તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાની જીભથી નહીં, પરંતુ પોતાની મહેનતના પરિણામોથી જવાબ આપશે. ખેતરોમાંથી પાછા ફર્યા પછી જ્યારે સૂરજનો તડકો વધવા લાગતો ત્યારે નંદિનીનું અસલી મિશન શરૂ થતું. તેની ઓટલાવાળી શાળા. હવે ત્યાં માત્ર 2-3 બાળકો નહીં, પરંતુ ગામની દલિત અને પછાત વસાહતોના લગભગ 25 થી 30 બાળકો પોતાની ફાટેલી સ્લેટ અને ઘસાયેલી પેન્સિલો લઈને ભેગા થવા લાગ્યા હતા. નંદિની તેમને ફક્ત અક્ષરજ્ઞાન નહોતી શીખવી રહી, પરંતુ તે તેમને મોટા મોટા સપના જોવાની હિંમત આપતી હતી. તે તેમને સાવિત્રીબાઈ ફૂલે અને કલ્પના ચાવલાની વાર્તાઓ સંભળાવતી. તે કહેતી કે બેટા, તમારી ગરીબી તમારી ઓળખ નથી, તમારું શિક્ષણ જ તમારી ઓળખ બનશે. પરંતુ આ કામથી ઘરનો ચૂલો સળગવો મુશ્કેલ હતો. અનય હવે 4 વર્ષનો થઈ ચૂક્યો હતો અને તેની જરૂરિયાતો વધી રહી હતી. તેની આંખોમાં ઘણીવાર ભૂખની ચમક જોઈને નંદિનીનું કાળજું મોંએ આવી જતું. કેટલી વાર તે પોતે રાત્રે ફક્ત પાણી પીને સૂઈ જતી, જેથી અનય માટે સવારનું થોડું દૂધ બચાવી શકાય. એક બપોરે જ્યારે તે બાળકોને ગણિતના સૂત્રો સમજાવી રહી હતી ત્યારે ગામના ટપાલીએ તેને એક જૂનું મેગેઝિન આપ્યું, જેમાં નજીકના નગરની એક મોટી કોન્વેન્ટ સ્કૂલમાં વિજ્ઞાન શિક્ષિકાની ભરતીની જાહેરાત હતી. નંદિનીએ પોતાની એકમાત્ર સાફ સુથરી સુતરાઉ સાડી કાઢી, તેને કોલસાવાળી ઇસ્ત્રીથી ખૂબ જ જતનપૂર્વક સીધી કરી અને પોતાના પિતાના જૂના થેલામાંથી પોતાની ડુંગળીઓ લઈને પગપાળા જ નગર તરફ ચાલી નીકળી. 5 થી 6 કિલોમીટરના ધૂળિયા રસ્તા પર ચાલતા તેના પગમાં ફૂલ્લા પડી ગયા, પરંતુ તેની નજર માત્ર શાળાના દરવાજા પર જ હતી. જ્યારે તે ઇન્ટરવ્યૂ માટે રૂમમાં પ્રવેશી ત્યારે તેની બુદ્ધિમત્તા અને વિજ્ઞાન પરની પકડ જોઈને ત્યાંના સંચાલકો દંગ રહી ગયા. પરંતુ જેવા તેમણે તેના ફોર્મના વૈવાહિક સ્થિતિવાળા ખાનામાં છૂટાછેડા શબ્દ વાંચ્યો કે તરત જ રૂમનું તાપમાન જાણે ઘટી ગયું. શાળાના પ્રિન્સિપાલે પોતાના ચશ્મા નાક પર ટેકવતા ખૂબ જ તોછડા અવાજે કહ્યું, નંદિનીજી, તમારી પાસે જ્ઞાન તો ઘણું છે, પર અમારી શાળા મર્યાદા અને સંસ્કારો પર ટકેલી છે. જો અમારી શાળાના બાળકોના માતા પિતાને ખબર પડશે કે તેમના બાળકોને એક એવી સ્ત્રી ભણાવી રહી છે જેનું પોતાનું ઘર ઉજ્જડ થઈ ગયું છે, તો તેઓ શું વિચારશે? અમે સમાજને ખોટો સંદેશ ન આપી શકીએ. તમે કદાચ કોઈ નાના મોટા સેન્ટરમાં પ્રયત્ન કરી શકો છો. નંદિનીની અંદર જાણે વીજળી ત્રાટકી. તેણે પોતાની ફાઇલ ટેબલ પરથી ઉપાડી અને પોતાની કરોડરજ્જુ સીધી રાખીને પ્રિન્સિપાલની આંખોમાં આંખ પરોવીને કહ્યું કે સર, તમે બાળકોને વિજ્ઞાન ભણાવવા માંગો છો કે રૂઢિચુસ્ત વિચારધારા? જો એક સ્ત્રીનું ઘર તૂટવું એ તેના ચારિત્રનું માપદંડ હોય તો તમારી શિક્ષણ વ્યવસ્થા જ બીમાર છે. મને એવી સંસ્થાનો ભાગ બનવામાં કોઈ રસ નથી જ્યાં લાયકાત કરતાં સામાજિક સિક્કો મોટો હોય. તે પાછળ વળ્યા વિના ત્યાંથી બહાર નીકળી ગઈ. તે દિવસે રસ્તામાં ઘરે પાછા ફરતા તેણે પોતાની સાડીના છેડાથી પોતાનો પરસેવો અને ગુસ્સો લૂછ્યો અને એક ભીષણ પ્રતિજ્ઞા લીધી. તેણે નક્કી કર્યું કે હવે તે કોઈની દયા પર આધારિત ખાનગી નોકરી માટે ક્યારેય હાથ નહીં ફેલાવે. તે સીધા સરકારી તંત્રના સૌથી મોટા કઠિન દ્વારને તોડશે, બિહાર લોક સેવા આયોગ એટલે કે BPSC. અહીંથી જ નંદિનીના જીવનનો એ અધ્યાય શરૂ થયો
જ્યાં તેણે દિવસ અને રાતના અંતરને ભૂંસી નાખ્યું. તેની પાસે ન તો કોચિંગ માટે પૈસા હતા કે ન તો ઇન્ટરનેટની સુવિધા. તેની પાસે માત્ર પેલું જૂનું લોખંડનું બોક્સ હતું, જેમાં તેના મેડિકલના જૂના પુસ્તકો, કેટલીક ઉછીની લીધેલી જનરલ નોલેજની પત્રિકાઓ અને પિતા દ્વારા જૂના છાપાઓમાંથી કાપીને રાખેલી કાપલીઓ હતી. તેની રાતો હવે કેરોસીનના દીવાના ધુમાડા અને પુસ્તકોના જૂના પાનાઓની સુગંધ વચ્ચે વીતવા લાગી. જ્યારે અનય સૂઈ જતો અને આખું ગામ સન્નાટામાં ડૂબી જતું, ત્યારે નંદની ઇતિહાસની તારીખો અને વિજ્ઞાનના રહસ્યોમાં ખોવાઈ જતી. ઘણીવાર તેલ ખલાસ થઈ જતું તો તે રસ્તાના કિનારે લાગેલી એકમાત્ર સોલાર લાઇટ નીચે જઈને બેસી જતી. ગામના કેટલાક અસામાજિક તત્વો ત્યાં પણ તેને પરેશાન કરવા આવતા અને મશ્કરીઓ કરતા. જુઓ, પાગલ સ્ત્રીને હવે રાત્રે પણ અજવાળું શોધી રહી છે. પરંતુ નંદિનીને ફક્ત પોતાના પિતાની ઝૂકતી કમર અને અનયનું ભવિષ્ય દેખાતું હતું. તે જ દરમિયાન નિયતિએ તેની વધુ એક અગ્નિ પરીક્ષા લીધી. તેના પિતાજી સુદેશજી ખેતરમાં કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યા. તેમને શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ખબર પડી કે તેમની કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું અને તાત્કાલિક સારવારની જરૂર છે. ઘરમાં એક રૂપિયો પણ નહોતો. નંદનીએ સમય બગાડ્યા વિના પોતાના લગ્નની છેલ્લી નિશાનીની ચાંદીની ઝાંઝરી અને પોતાની માતાના ઘરેણાં શાહુકાર પાસે ગીરવે મૂકી દીધા. તે હોસ્પિટલના એ ઠંડા અને દુર્ગંધ મારતા ઓટલા પર બેસીને એક હાથે પોતાના પિતાના પગ દબાવતી અને બીજા હાથમાં પોતાનું પુસ્તક રાખતી. હોસ્પિટલની નર્સો તેને જોઈને ગણગણાટ કરતી. કેવી પથ્થરદિલ સ્ત્રી છે, જે પિતાની બીમારીમાં પણ ભણી રહી છે. પરંતુ નંદની જાણતી હતી કે જો તે આજે નહીં ભણે અને અટકી જશે તો તે કાલે પોતાના પિતાની સારવારનો ખર્ચ ક્યારેય ઉપાડી નહીં શકે. તેણે પોતાના દુઃખને પોતાની ઉર્જામાં બદલી નાખ્યું. હોસ્પિટલમાંથી પાછા ફર્યા પછી દેવાનો બોજ વધુ થઈ ગયો. શાહુકાર હવે રોજ સવારે દરવાજે આવીને ગંદી ગંદી ગાળો આપતો અને ઘર જપ્ત કરવાની ધમકી આપતો. નંદનીના ટ્યુશનની નજીવી કમાણી વ્યાજ ચૂકવવામાં પણ ઓછી પડતી હતી. તે સમયે નંદનીએ એ કામ કર્યું જે ગામની ઊંચી જ્ઞાતિની સ્ત્રીઓ વિચારી પણ ન શકે. તે ગામના વગદાર ઘરોમાં જઈને ઘઉં દળવા, ડાંગર ખાંડવા અને કપડાં ધોવાનું કામ કરવા લાગી. જે સ્ત્રીઓએ ક્યારેક તેના છૂટાછેડા પર મહેણા માર્યા હતા, આજે તે તેમના જ આંગણામાં કામ કરી રહી હતી. પરંતુ કામ કરતી વખતે પણ તેનું મગજ શાંત નહોતું રહેતું. તે દિવાલ પર ગણિતના સૂત્રો લખીને તેને યાદ કરતી રહેતી. તેણે ક્યારેય પોતાનું માથું ઝૂકવા ન દીધું. તેની આંખોમાં એવી આગ હતી જેને જોઈને લોકો ઈચ્છવા જતા પણ તેને નબળી નહોતા કરી શકતા. એ ઐતિહાસિક દિવસ પણ આવ્યો જ્યારે બિહાર શિક્ષક પાત્રતા પરીક્ષાની જાહેરાત થઈ. નંદનીની પરીક્ષાનું કેન્દ્ર પટનામાં હતું. તેની પાસે પટના જવા માટે બસનું ભાડું પણ નહોતું. તેણે પોતાની માતાની છેલ્લી રેશમી સાડી, જે તેમણે પોતાના લગ્નની છેલ્લી નિશાની સમજીને સાચવી રાખી હતી, તે વેચી દીધી. જ્યારે તે પટનાના એ વિશાળ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ત્યારે ત્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોંઘા દફતરો અને કોચિંગની નોટ્સ લઈને ઊભા હતા. નંદની ત્યાં એક સાદી સુતરાઉ સાડીમાં અને હાથમાં પોતાની જૂની ઘસાયેલી પેન્સિલ લઈને એક યોદ્ધાની જેમ ઊભી હતી. જ્યારે તેને પ્રશ્નપત્ર મળ્યું ત્યારે તેને લાગ્યું કે તેના છેલ્લા 5 વર્ષનું દરેક આંસુ, દરેક અપમાન, દરેક કાળી રાત અને સમાજનો દરેક ટોણો એ કાગળ પર જવાબ બનીને ઉતરી રહ્યો છે. તેણે પોતાના જવાબો એવી રીતે લખ્યા જાણે તે પોતાના નસીબનું નવું લખાણ લખી રહી હોય. તેણે એક પણ સવાલ ન છોડ્યો, કારણ કે તે જાણતી હતી કે એક એક ગુણ તેના અને અનયની આઝાદીની કિંમત છે. પરીક્ષા આપીને જ્યારે તે પાછી પોતાના ગામે પહોંચી ત્યારે 3 મહિનાની પ્રતીક્ષા કોઈ જેલની સજા જેવી હતી. ગામના લોકો હજુ પણ તેની મજાક ઉડાવી રહ્યા હતા. મુખીના દીકરાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે આ પાગલ થઈ ગઈ છે અને હવે આને કોઈ તાંત્રિકને બતાવવી જોઈએ. ભલા એક છૂટાછેડા લીધેલી સ્ત્રી અને ખેતરોમાં કામ કરતી સ્ત્રી સરકારી અફસર કઈ રીતે બની શકે? પરંતુ નંદની શાંત રહી. તે રોજ સવારે પોતાના બગીચામાં વાવેલા છોડવાઓને સિંચતી અને અનયને જીવનના કઠિન પાઠ શીખવતી. એ બફારાવાળી બપોરે
જ્યારે નંદિની આંગણામાં અને એના વાળ કાપી રહી હતી ત્યારે તેને જોયું કે ગામનો ટપાલી સાયકલની ઘંટડી વગાડતો સીધો તેના ઘર તરફ આવી રહ્યો છે. ટપાલીના ચહેરા પર એક અજીબ સ્મિત હતું. તેણે ધ્રુજતા હાથે એક પીળા રંગનું પરબીડિયું નંદિનીને સોંપ્યું. નંદિનીના ધબકારા જાણે થંભી ગયા. તેણે ધીમેથી પરબીડિયું ખોલ્યું. તેમાં સરકારી મહોર લાગેલી હતી અને મોટા મોટા અક્ષરોમાં લખ્યું હતું, પસંદગી યાદી, પ્રથમ સ્થાન, જિલ્લા મુખ્ય મથક. નંદિનીની પસંદગી માધ્યમિક શાળામાં વિજ્ઞાનની વરિષ્ઠ શિક્ષિકા તરીકે થઈ ગઈ. તેણે માત્ર પરીક્ષા પાસ નહોતી કરી, પરંતુ આખા જિલ્લામાં ટોપ કર્યું હતું. નંદિનીની આંખોમાંથી તે ક્ષણે આંસુ ન પડ્યા, પરંતુ તેની આંખોમાં એ ચમક પાછી આવી ગઈ જે વર્ષો પહેલાં બલરામપુરની નાની છોકરીની આંખોમાં રહેતી હતી. તે દોડીને પોતાના પિતા પાસે ગઈ, જે ખાટલા પર સૂતા હતા. તેણે તેમના હાથમાં એ નિમણૂક પત્ર મૂકી દીધો. સુદેશજીએ ધ્રુજતા હાથે પોતાના ચશ્મા ચડાવ્યા અને જેવો નિમણૂક શબ્દ વાંચ્યો કે તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. માતા લીલા દેવીએ દોડીને પોતાની દીકરીને ગળે લગાવી લીધી અને તેને ચૂમવા લાગ્યા. તે દિવસે બલરામપુરમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો હતો. એ સન્નાટો હારનો હતો, સમાજની સડી ગયેલી વિચારસરણીની હારનો, એ મહેણાઓની હારનો અને એ લોકોની હારનો જેમણે નંદિનીને ખતમ માની લીધી હતી. નંદિનીએ તરત જ પોતાનો જૂનો તૈયાર કરી લીધો. હવે તેણે તાલીમ માટે શહેરમાં જવાનું હતું. જે દિવસે તે ગામમાંથી વિદાય લઈ રહી હતી, તે જ લોકો જે તેને અભાગણ કહેતા હતા આજે તેના દરવાજે ફૂલો લઈને ઊભા રહીને તેને અભિનંદન આપી રહી. કેટલીક સ્ત્રીઓ તો પોતાની નાની દીકરીઓને લઈને આવી અને નંદિનીના પગે લાગવા કહ્યું. નંદિનીએ કોઈની સામે કોઈ ફરિયાદ ન કરી. તેણે બસ હસીને પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા અને એનો હાથ પકડ્યો અને બસ તરફ ચાલી નીકળી. આ વખતે એ બસની મુસાફરી તેની જૂની દર્દનાક સફર જેવી નહોતી. આ વખતે નંદિની પાસે ગુમાવવા માટે કંઈ પણ નહોતું અને જીતવા માટે આખું બ્રહ્માંડ હતું. તેની મહેનતે એ સાબિત કરી દીધું હતું કે એક સ્ત્રીનું નસીબ તેની વૈવાહિક સ્થિતિથી નહીં, પરંતુ તેની કલમની તાકાતથી અને તેના અતૂટ સાહસથી નક્કી થાય છે. તેણે માત્ર પોતાની જિંદગી નહોતી બદલી, પરંતુ બલરામપુરની એ સ્ત્રી દરેક છોકરી માટે એક દાખલો બેસાડી દીધો હતો. એક મશાલ પ્રગટાવી દીધી હતી જેને સમાજે બોધ સમજીને રાખી હતી. બલરામપુરની ધૂળ ભરેલી કેડીઓ પરથી શરૂ થયેલો સંઘર્ષ હવે સફળતાના એ ધોરીમાર્ગ પર પહોંચી ચૂક્યો હતો, જ્યાં પાછળ વળીને જોતા માત્ર કાંટા અને પથ્થરો જ નહીં, પરંતુ આત્મશક્તિની એક સોનેરી રેખા દેખાતી હતી. નંદિનીની નિમણૂક જિલ્લાના મુખ્ય મથકની એક પ્રતિષ્ઠિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાનની વરિષ્ઠ શિક્ષિકા તરીકે થઈ હતી. જે દિવસે તેણે પહેલીવાર શાળાના ઉંબરે પગ મૂક્યો, તેણે અનુભવ્યું કે તેના આત્મા પર પડેલા બધા ઘા અચાનક રૂજાવા લાગ્યા છે. જ્યારે તેણે બ્લેકબોર્ડ પર પોતાનું નામ લખ્યું, નંદિની શાહ, ત્યારે તેને અહેસાસ થયો કે વર્ષો પછી તેણે પોતાની ઓળખ પાછી મેળવી છે. તે હવે કોઈની ત્યજી દીધેલી પત્ની નથી, તે નંદિની મેડમ છે, જેના હાથમાં સેંકડો બાળકોનું ભવિષ્ય સંવારવાની તાકાત હતી. શહેરમાં તેને એક નાનકડો સરકારી આવાસ મળ્યો હતો. તે દિવસ નંદિનીના જીવનનો સૌથી ભાવુક કરી દેનારો દિવસ હતો, જ્યારે તેને અનયને શહેરની શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ અપાવ્યો અને જ્યારે પોતાનો વાદળી રંગનો પહેરવેશ પહેરીને અને પીઠ પર દફતર લગાવીને અરીસા સામે ઊભો રહ્યો, ત્યારે નંદિનીની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેણે અનયને ગળે લગાવીને કહ્યું કે બેટા, આજથી તારી ઓળખ તારી માતાના સંઘર્ષથી થશે. તારે ક્યારેય તારું માથું ઝૂકવા નથી દેવાનું. અનય જે પોતાની માતાના સંઘર્ષોને ખૂબ નજીકથી જોઈ ચૂક્યો હતો, તે પોતાની નાની ઉંમરમાં જ સમજદાર થઈ ગયો હતો. તેણે પોતાની માતાની આંખોમાં જોયું અને વચન આપ્યું કે તે એક દિવસ તેને દુનિયાની દરેક ખુશી આપશે. શાળામાં નંદિનીએ પોતાની એક અલગ અને વિશિષ્ટ ઓળખ ઊભી કરી હતી. તે માત્ર પુસ્તકીય જ્ઞાન નહોતી આપતી, પરંતુ પોતાની વિદ્યાર્થીનીઓને આત્મનિર્ભરતા અને નારી શક્તિનો જીવંત પાઠ ભણાવતી હતી. તે અવારનવાર પોતાના ક્લાસમાં કહેતી કે મારા બાળકો, શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, પરંતુ આ એ પ્રકાશ છે
જે સમાજની સડી ગયેલી રૂઢિઓની બેડીઓને કાપી નાખે છે. ક્યારેય કોઈને હક ન આપતા કે તે તમારી કાબિલિયતનો ફેસલો તમારી વૈવાહિક સ્થિતિ કે તમારી ગરીબી પરથી કરે. નંદનીની ભણાવવાની શૈલી અને તેનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે આખા જિલ્લામાં તેની ચર્ચા થવા લાગી. તેને શ્રેષ્ઠ શિક્ષિકાના રાજ્ય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી. જે દિવસે તેણે રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવી તે દિવસે અખબારોના પહેલા પાને તેનો ફોટો છપાયો હતો. તેની કહાણી હવે માત્ર બલરામપુર પૂરતી સીમિત ન હતી. તે સમગ્ર બિહારની એ મહિલાઓ માટે પ્રેરણાનું બની ચૂકી હતી જે સમાજના ડરથી પોતાના સપનાઓનું ગળું ઘોટી દે છે. અહીં બલરામપુરમાં પવન હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યો હતો. જે લોકો ક્યારેક સુદેશજીને જોઈને પોતાનો રસ્તો બદલી નાખતા હતા કે મહેણા મારતા હતા, આજે તેઓ તેમના દરવાજે પોતાની દીકરીઓ અને વહુઓની કારકિર્દીની સલાહ લેવા માટે કતાર લગાવીને ઊભા રહેતા હતા. મુખીજી, જેમણે ક્યારેક નંદનીના ચારિત્ર પર આંગળી ચીંધી હતી, આજે ગામના દરેક ઉત્સવમાં સુદેશજીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરતા હતા. તેઓ ખૂબ ગર્વથી કહેતા કે નંદની તો અમારા ગામની ચિનગારી છે, જેણે આખા જિલ્લામાં અજવાળું પાથરી દીધું છે. સુદેશજી અને લીલાદેવીના ચહેરા પર હવે ચિંતાની કરચલીઓ નહીં, પરંતુ ગૌરવનું સ્મિત હતું. નંદનીએ પોતાની પહેલી મોટી બચતમાંથી એ આખું ખેતર શાહુકાર પાસેથી છોડાવી લીધું જે તેના પિતાએ તેના સંઘર્ષના દિવસોમાં ગીરવે મૂક્યું હતું. તેણે એ ખેતરના એક ભાગમાં અનય નંદની પુસ્તકાલયની સ્થાપના કરી, જ્યાં ગામનું કોઈ પણ બાળક મફતમાં પુસ્તકો વાંચી શકતું હતું. તેણે સુનિશ્ચિત કર્યું કે તેના ગામની કોઈ પણ દીકરી સાધનોના અભાવે ભણતર ન છોડે. સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું રહ્યું. અનય હવે મોટો થઈ ચૂક્યો હતો અને તેણે પોતાની માતાની રાતોની મહેનત, દીવાના અજવાળે કરેલો અભ્યાસ અને સમાજના તિરસ્કારને જ પોતાની સૌથી મોટી પ્રેરણા બનાવી લીધા હતા. તેણે રાત દિવસ એક કરી દીધા હતા અને પોતાની માતાના એ અધૂરા સપનાને પૂરો કરવાનો પાક્કો નિર્ણય કરી લીધો જેને સમાજે વર્ષો પહેલાં કચડી નાખ્યું હતું. અનયની પસંદગી ભારતીય વહીવટી સેવા IASમાં થઈ ગઈ. જે દિવસે સંઘ લોક સેવા આયોગ UPSCનું પરિણામ આવ્યું અને અનયનું નામ મેરિટ લિસ્ટમાં સૌથી ટોચ પર લખાયેલું હતું, ત્યારે આખું બલરામપુર દિવાળીની જેમ ઝગમગી ઉઠ્યું. ગામના લોકોએ ઢોલ નગારા સાથે સુદેશજીના ઘરે ઉત્સવ ઉજવ્યો. નંદિની માટે આ ક્ષણ તેની આખી જિંદગીની તપસ્યાનો સફળ અંત હતી. વાર્તાનો સૌથી માર્મિક અને નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે અનયની પહેલી ટ્રેનિંગ અને પોસ્ટિંગ એ જ જિલ્લામાં થઈ જ્યાં મનોજ, નંદનીનો ભૂતપૂર્વ પતિ રહેતો હતો. મનોજ તેણે ક્યારેક નંદનીને ગામડાની ગમાર અને અભણ કહીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આજે તે સમયના મારથી સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. તેની તે આધુનિક પ્રેમિકા કલ્પના તેને ત્યારે છોડીને જતી રહી હતી જ્યારે મનોજની કંપનીની ખોટ ઉભા ગઈ અને તેને દારૂની લત લાગી ગઈ. તે હવે એક જર્જરિત મકાનમાં ગુમનામી અને બીમારીની જિંદગી જીવી રહ્યો હતો. જ્યારે શહેરમાં સમાચાર ફેલાયા કે નવા યુવા અધિકારી અનય કુમાર કાર્યભાર સંભાળવા આવી રહ્યા છે, ત્યારે મનોજના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને વિશ્વાસ જ ન થયો કે જે બાળકને તેણે રસ્તા પર ફેંકી દીધો હતો આજે તે જિલ્લાનો સૌથી મોટો અધિકારી બનીને પાછો આવી રહ્યો છે. શરમ, પસ્તાવા અને થોડા સ્વાર્થ સાથે મનોજ એક દિવસ અનયની ઓફિસે પહોંચ્યો. ઓફિસની બહાર સુરક્ષાકર્મીએ તેને રોકી લીધો, પરંતુ જ્યારે તેણે પોતાની ઓળખ આપી ત્યારે તેને અંદર જવાની પરવાનગી મળી. અનયની આલિશાન ઓફિસમાં એક મોટા ટેબલની પાછળ અનય બેઠો હતો અને તેની બરાબર બાજુમાં એક ગૌરવપૂર્ણ ખુરશી પર નંદની મેડમ બેઠા હતા. નંદનીએ સફેદ રંગની ગૌરવશાળી સાડી પહેરી હતી અને તેના ચહેરા પર હવે ન તો કોઈ ગુસ્સો હતો કે ન કોઈ બદલાની ભાવના. તેની આંખોમાં ફક્ત એક ઊંડી અને અસીમ શાંતિ હતી. મનોજે ધ્રુજતા અવાજે માથું ઝુકાવીને કહ્યું, નંદની, અનય, મને માફ કરી દો. મેં તમારા બંનેને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી. આજે મારી પાસે કંઈ પણ બચ્યું નથી. શું તમે મને તમારી જિંદગીના કોઈ ખૂણામાં જગ્યા આપી શકો છો? નંદની પોતાની ખુરશી પરથી ઊભી થઈ, બારી પાસે જઈને દૂર ક્ષિતિજ તરફ જોવા લાગી અને અત્યંત શાંત
પરંતુ વ્રજ જેવા દ્રઢ અવાજે બોલી, મનોજજી, મેં તમને ઘણા વર્ષો પહેલાં જ માફ કરી દીધા હતા. એ માફીમાં તમારા પ્રત્યે કોઈ પ્રેમ નહોતો, પણ તે મારી પોતાની શાંતિ માટે હતી. સાચું તો એ છે કે મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. જો તમે તે તોફાની રાત્રે મને ઘરમાંથી બહાર ન ધકેલી હોત તો કદાચ હું આજે પણ તમારા રસોડામાં મીઠું અને ખાંડનો હિસાબ લગાવી રહી હોત. તમે મને ઘરમાંથી નહોતી કાઢી, પણ તમે મને લાચારીની બેડીઓ કાપી નાખી હતી. આજે જે સન્માન, જે પદ અને જે દીકરો મારી પાસે છે, તે બધું તે દિવસે મળેલા તિરસ્કારનું જ પરિણામ છે. નફરત નબળા લોકો કરે છે મનોજજી, અને હું હવે બહુ જ મજબૂત બની ચૂકી છું. અને પોતાની ખુરશી પરથી ઉઠ્યો અને પોતાની માતાના ખભા પર હાથ મૂકીને ઊભો રહ્યો. તેણે મનોજ તરફ જોયું અને ખૂબ જ પરિપક્વ અવાજે કહ્યું, શ્રીમાન, જીવ વિજ્ઞાનના આધારે તમે મારા પિતા હોઈ શકો છો, પરંતુ મારા વ્યક્તિત્વ અને મારી સફળતાની દરેક ઈંટ મારી માતાએ પોતાના લોહી પરસેવા અને પોતાના સ્વાભિમાનથી મૂકી છે. તમારા માટે મનમાં ન તો નફરત છે કે ન કોઈ જગ્યા. કાયદાકીય રીતે તમારી જે મદદ થઈ શકત તે વહીવટી તંત્ર કરશે, પરંતુ એક પરિવાર તરીકે આપણો સંબંધ એ જ રાત્રે પૂરો થઈ ગયો હતો જ્યારે તમે અમને રસ્તા પર છોડી દીધા હતા. તમે હવે અહીંથી જઈ શકો છો. મનોજ એક પણ શબ્દ બોલ્યા વગર પોતાનું માથું ઝુકાવીને તે ઓફિસમાંથી બહાર નીકળી ગયો. આનંદનીની સૌથી મોટી જીત હતી. હાથ ઉપાડ્યા વગર, બૂમો પાડ્યા વગર, માત્ર પોતાની લાયકાત અને ચારિત્ર્યથી પોતાના દુશ્મનને મૌન કરી દેવું. આજે નંદની પોતાની સરકારી સેવામાંથી નિવૃત્ત થવાની નજીક છે, પરંતુ તેનો ઉત્સાહ આજે પણ તે 7 વર્ષની બાળકી જેવો જ છે, જે બલરામપુરની શેરીઓમાં પુસ્તકોનો ભાર લઈને દોડતી હતી. તેણે બલરામપુરમાં એક અદ્યતન મહિલા સશક્તિકરણ કેન્દ્ર અને એક મોટી હોસ્પિટલ બનાવી છે, જ્યાં ગરીબોની મફતમાં સારવાર થાય છે. તે હવે હજારો અનાથ બાળકોની માતા અને લાચાર મહિલાઓની મસીહા બનવામાં આવી છે. તે અવારનવાર સાંજે બલરામપુરના પોતાના જૂના કાચા મકાનમાં, જેને તેણે હવે એક પ્રેરણા કેન્દ્ર બનાવી દીધું છે, તેના આંગણામાં બેસે છે અને તે જૂના લોખંડના બોક્સ સામે જુએ છે. તે બોક્સમાં હવે માત્ર ધૂળ ભરેલા જૂના પુસ્તકો નહોતા, પરંતુ એક એવી અમરગાથા કેદ હતી જેણે સમાજને અરીસો બતાવી દીધો હતો. સૂરજ ધીમે ધીમે ગંડક નદીની પાછળ આથમી રહ્યો હતો, પરંતુ નંદિનીના ચહેરા પર જે તેજ હતું તે જણાવી રહ્યું હતું કે તેની નવી સવાર હવે ક્યારેય આથમશે નહીં. તેણે સાબિત કરી દીધું હતું કે એક સ્ત્રીનું નસીબ તેના લગ્ન કે તેના પતિથી નક્કી નથી થતું, પરંતુ તેની પોતાની ઈચ્છાશક્તિ અને શિક્ષણથી નક્કી થાય છે. બલરામપુરની હવામાં આજે પણ સોડમ છે, પરંતુ હવે તે સોડમ કોઈ લાચારીની નહીં, પરંતુ એક સામાન્ય છોકરીના અસાધારણ વ્યક્તિત્વ અને તેની ઐતિહાસિક જીતની છે. આ કહાણી એ દરેક માણસ માટે એક મશાલ છે જે અંધકારથી ડરીને બેસી જાય છે, એ જણાવવા માટે કે જો હિંમત બુલંદ હોય તો રાખમાંથી પણ નવું બ્રહ્માંડ રચી શકાય છે. તો મિત્રો, આ હતી આજની કહાની, નંદની અને મનોજની. આશા છે મિત્રો આ કહાની તમને જરૂર પસંદ આવી હશે, અને આ કહાનીથી કઈ ઘટનાએ તમારે હૃદયને સ્પર્શી લીધું તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ.